નારદ પુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે 231 ભાગ સાંભળ્યા છે। આજે આપણે 232મો ભાગ સાંભળીશું। હરિ ગયામાં પિંડદાન માટે સમય અને મુહૂર્તનો વિચાર કરવો નહીં। મલમાસ હોય, જન્મદિવસ હોય, ગુરુ અને શુક્ર અસ્ત હોય, અથવા બૃહસ્પતિ સિંહ રાશિ પર સ્થિત હોય તો પણ ગયા શ્રાદ્ધ કરવું જોઈએ। સંન્યાસીએ ગયામાં જઈને દંડ દેખાડવો, પિંડદાન ન કરવું। તે વિષ્ણુ પદમાં દંડ મૂકીને પિતરો સહિત મુક્ત થઈ જાય છે। ગયામાં ખીર, સત્તુ, લોટ, આટો, ચરું અથવા ચોખા વગેરેથી પણ પિંડદાન કરી શકાય છે। સુભગે ગયાજીના દર્શન કરીને મહાપાપી અને પાતકો પણ પવિત્ર તથા શ્રાદ્ધ કરવાથી તે બ્રહ્મલોકના અધિકારી થાય છે અને શ્રાદ્ધ કરવાથી તે બ્રહ્મલોકને પ્રાપ્ત થાય છે। ફલ્ગુ તીર્થમાં શ્રાદ્ધ કરનારને જે ફળ મળે છે તેવું ફળ 1 લાખ અશ્વમેઘ યજ્ઞ કરનારને પણ મળતું નથી। મનુષ્યએ ગયામાં જઈને પિંડદાન અવશ્ય કરવું જોઈએ। ત્યાંનું પિંડ પિતરોને બહુ પ્રિય છે। આ કાર્યમાં ન તો વિલંબ કરવો જોઈએ અને ન વિઘ્ન નાખવું જોઈએ। શ્રાદ્ધ કર્તાએ ગયામાં આ પ્રમાણે પ્રાર્થના કરવી: પિતા, પિતામહ, પ્રપિતામહ, માતા, પિતામહી, પ્રપિતામહી, માતામહ, માતામહના પિતા, પ્રમાતામહ અર્થાત વૃદ્ધ પ્રમાતામહ, માતામહી, પ્રમાતામહી અને વૃદ્ધ પ્રમાતામહી, આ બધાના માટે મારું આપેલું પિંડદાન અક્ષય થઈને પ્રાપ્ત થાય। મારા કુળમાં જેમનું મૃત્યુ થયું છે, જેમની સદગતિ થઈ નથી, તેમના ઉદ્ધાર માટે હું આ પિંડદાન આપું છું। મારા ભાઈ બંધુઓના કુળમાં જે લોકો મર્યા છે અને જેમની સદગતિ થઈ નથી, તેમની સદગતિ માટે હું આ પિંડદાન આપું છું। જે ફાંસીએ લટકીને મર્યા છે, ઝેર ખાવાથી અથવા શસ્ત્રના આઘાતથી જેમનું મૃત્યુ થયું છે અને જે આત્મઘાતી છે, તેમના માટે હું પિંડ આપું છું। જે યમદૂતોને આધીન થઈને નરકોમાં યાતનાઓ ભોગવે છે, તેમની સદગતિ માટે હું આ પિંડદાન કરું છું। જે પશુ યોનિમાં પડ્યા છે, પક્ષી, કીટ અથવા સર્પનું શરીર ધારણ કરી ચૂક્યા છે, અથવા જે વૃક્ષોની યોનિમાં સ્થિત થયા છે, એ બધાના માટે હું આ પિંડ આપું છું। ધૂલોક, અંતરિક્ષ અને પૃથ્વી પર સ્થિત જે પિતર અને ભાઈબંધુ વગેરે છે, તથા સંસ્કારહીન અવસ્થામાં જેમનું મૃત્યુ થયું છે, તેમના માટે હું પિંડ આપું છું। જે મારા ભાઈબંધુ હોય અથવા ન હોય, અથવા બીજા કોઈ જન્મમાં મારા ભાઈબંધુ રહ્યા હોય, તે બધા માટે મારા આપેલા પિંડ અક્ષય થઈને તેમને મળે।
જે મારા પિતાના કુળમાં મર્યા છે, જે માતાના કુળમાં મર્યા છે, જે ગુરુ શ્વેસુર તથા બંધુ બાંધવોના કુળમાં મર્યા છે, તથા એમના સિવાય જે બીજા ભાઈ બંધુ મૃત્યુને પ્રાપ્ત થયા છે, મારા કુળમાં જેમનું પિંડદાન થયું નથી, જે સ્ત્રી પુત્રથી રહિત છે, જેમના શ્રાદ્ધ કર્મનો લોપ થઈ ગયો છે, જે જન્મથી અંધ અને પંગુ રહ્યા છે, જે વિકૃત રૂપવાળા અથવા કાચા ગર્ભની સ્થિતિમાં મર્યા છે, મારા કુળમાં જે લોકો મારા પરિચિત હોય કે અપરિચિત હોય તે બધા માટે મારા આપેલા પિંડ અક્ષય ભાવથી પ્રાપ્ત થાવો. બ્રહ્મા અને શિવ વગેરે બધા દેવતા સાક્ષી રહે. મેં ગયામાં આવીને પિતરોનો ઉદ્ધાર કર્યો છે. દેવ ગદાધર, હું પિતૃ કાર્ય શ્રાદ્ધ માટે ગયામાં આવ્યો છું. ભગવાન, તમે જ એ વાતના સાક્ષી છો. હું 3 ગણોથી મુક્ત થઈ ગયો. બીજા દિવસે પવિત્ર થઈને પ્રેત પર્વત પર જવું અને ત્યાં બ્રહ્મકુંડમાં સ્નાન કરી દેવતા વગેરેનું તર્પણ કરવું. પછી પવિત્ર થઈને પ્રેત પર્વત પર પિતૃઓનું આવાહન કરવું અને પૂર્વવત સંકલ્પ કરીને પિંડ આપવા. પરમ ઉત્તમ પિતૃદેવની તેમના નામ મંત્રો દ્વારા સારી રીતે પૂજા કરી તેમને પિંડદાન આપવું. મનુષ્ય પિતૃકર્મમાં જેટલા તલ ગ્રહણ કરે છે તેટલા જ અસુર ભયભીત થઈને જેમ ગરુડને જોઈને સર્પ ભાગે એમ ભાગી જાય છે. મોહિની, તે પ્રેત પર્વત પર પૂર્વવત બધું કાર્ય કરવું. ત્યાર પછી ત્યાં તલ મિશ્રિત છતું આપીને આ પ્રમાણે પ્રાર્થના કરવી: જે કોઈ મારા પિતર પ્રેત રૂપમાં વિદ્યમાન છે તે બધા આ તલ મિશ્રિત છતુઓના દાનથી તૃપ્તિ લાભ કરે. બ્રહ્માજીથી લઈને કીટ પર્યંત જે કંઈ પણ ચરાચર જગત છે તે મારા આપેલા પિંડથી પૂર્ણ તૃપ્ત થઈ જાય. સૌ પ્રથમ 5 તીર્થોમાં તથા ઉત્તર માનસમાં શ્રાદ્ધ કરવાની વિધિ છે. હાથમાં દર્ભ લઈ આચમન કરી દર્ભયુક્ત જળ પોતાના મસ્તક પર ચાંટવું અને ઉત્તર માનસમાં જઈને મંત્રોચ્ચાર પૂર્વક સ્નાન કરવું અને તે પ્રમાણે આ પ્રમાણે પ્રાર્થના કરવી: હું ઉત્તર માનસમાં આત્મશુદ્ધિ, સૂર્યાદિ લોકની પ્રાપ્તિ તથા પિતૃઓની મુક્તિ માટે સ્નાન કરું છું. આ પ્રમાણે સ્નાન કરીને વિધિપૂર્વક દેવતા વગેરેનું તર્પણ કરવું અને અંતમાં આ પ્રમાણે કહવું: બ્રહ્માજીથી લઈને કીટ પર્યંત સમસ્ત જગત, દેવતા, ઋષિ, દિવ્ય પિતર, મનુષ્ય, પિતા, પિતામહ, પ્રપિતામહ, માતા, પિતામહી, પ્રપિતામહી, માતામહ અને પ્રમાતામહ વગેરે બધા તૃપ્ત થઈ જાય. પોતાની શાખાના ગૃહસૂત્રમાં જણાવેલી વિધિ અનુસાર પિંડદાન સહિત શ્રાદ્ધ કરવું જોઈએ. અષ્ટાક શ્રાદ્ધ, આભ્યુદયિક શ્રાદ્ધ, ગયા શ્રાદ્ધ તથા શયાદી તિથિએ કરવામાં આવેલા એકોદિષ્ટિ શ્રાદ્ધમાં માતાના માટે પૃથક શ્રાદ્ધ કરવું જોઈએ અને અન્યત પતિની સાથે જ સંયુક્ત રૂપે તેના માટે શ્રાદ્ધ કરવું જોઈએ. તો અહીંયા નારદ પુરાણનો 232મો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 233મો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુ દેવની જય.
આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.